નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીએ જૈશે મોહમ્મદના આતંકી મોડ્યુલની ચર્ચાને લઈને, જેમાં વધુ એક આતંકી ડોક્ટરનું નામ સામે આવ્યું છે। વધુ એક ડોક્ટર સકંજામાં આવ્યું છે। જમ્મુ અને કાશ્મીર પોલીસની કાઉન્ટર ઇન્ટેલિજન્સ ટીમોએ અનંતનાગમાં દરોડો પાડ્યો અને હરિયાણામાં એક ડોક્ટરની ધરપકડ કરી છે। ધરપકડ કરાયેલ મહિલા ડોક્ટરની ઓળખ હરિયાણાના રોહતકની રહેવાસી ડોક્ટર પ્રિયંકા શર્મા તરીકે થઈ છે, જે જીએમસી અનંતનાગમાં પોસ્ટેડ હતી અને માલખાનાગ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી હતી। સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન ફોન કોલ ટ્રેલમાં તેનું નામ સામે આવ્યા બાદ તપાસ ટીમો તેના નિવાસસ્થાન પર પહોંચી હતી। ઘટના સ્થળેથી એક મોબાઈલ ફોન અને સિમ કાર્ડ પણ મળી આવ્યું હતું, જેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યું છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે હરિયાણાની ટીમ તેના પરિવાર અને અન્ય વિગતો મામલે માહિતી એકત્રિત કરી રહી છે। આ ચોંકાવનારી ઘટના દર્શાવે છે કે આતંકની જાળ હવે વ્યાવસાયિક અને શૈક્ષણિક વર્તુળોમાં પહોંચી ચૂકી છે। તો હવે સવાલ એ છે કે કોણ છે આ પ્રિયંકા શર્મા? બિગ વોલ પર જોઈએ કે આખરે કોણ છે આ ડોક્ટર જેને સકંજામાં લેવામાં આવ્યું છે। વધુ એક ડોક્ટરનું નામ સામે આવ્યું છે, જેના તાર જે છે તે આતંકવાદી મોડ્યુલ સાથે સંકળાયેલા છે। વ્હાઇટ કોલર આતંકવાદી મોડ્યુલનો ડોક્ટર પ્રિયંકા શર્મા એક મહત્વની કડી માનવામાં આવી રહી છે। જે પણ એક ડોક્ટર જ હોવાનું સામે આવ્યું છે અને તે ક્યાંક ભાડે રૂમ રાખીને રહેતી હતી અને તે આતંકી મોડ્યુલમાં સામેલ હોવાનું સામે આવ્યું છે। પ્રિયંકા શર્માની ધરપકડ બાદ હવે તેને લઈને પણ કેટલાક ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ તાર જમ્મુ અને કાશ્મીરથી નવી દિલ્હી સુધી ફેલાયેલા છે અને જે પ્રકારે હવે આ વ્હાઇટ કોલર આતંક સામે આવી રહ્યો છે તેને પગલે લાગી રહ્યું છે કે હવે શૈક્ષણિક વર્તુળોમાં પણ તે પહોંચી ગયો છે। જે ડૉક્ટર પ્રિયંકા શર્મા છે તે જીએમસી અનંતનાગમાં કામ કરતી હતી। તે કામ કરતાં જ આતંકી સંગઠન સાથે સંકળાયેલી હોય તેવી શક્યતાઓ પણ પ્રબળ બની છે। આદિલની ધરપકડ બાદ તેનું નામ પણ સામે આવ્યું છે। ડૉક્ટર પ્રિયંકા શર્માને લઈને વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। છેલ્લા કેટલા સમયથી તે આમાં સંકળાયેલી હતી, તેણે કોઈ આતંકી ઘટનાઓને અંજામ આપવામાં તેની કોઈ મહત્વની ભૂમિકા છે કે નહીં તે વિશે પણ તપાસ કરવામાં આવી રહી છે। સાથે જ હવે આ ડૉક્ટર પ્રિયંકા શર્માનું નામ સામે આવ્યા બાદ અન્ય કોઈ ડૉક્ટર્સ તેમાં સંડોવાયેલા છે કે નહીં તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે।